હવે શું સમાચાર વિસ્તારથી। રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદને પગલે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેની સામાન્ય જનજીવન પર મોટી અસર પડી છે। ત્યારે ભારે વરસાદની અસર પશ્ચિમ રેલવેના રૂટ પર દોડતી ટ્રેનો પર પણ પડી છે। અત્યાર સુધીમાં 50થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને 40થી વધુ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે રાજ્યમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે। વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે। મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ, કર્ણાવટી સહિતની ટ્રેનો રદ કરાઈ છે, જ્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ વડોદરા મેમુ ટ્રેનો પણ રદ થઈ છે। આમ 28 અને 29 ઓગસ્ટની 50 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે। ગુજરાત એસટી વિભાગના કુલ 14,512 રૂટ પૈકી 1,180 રૂટ તેમજ 40,515 ટ્રીપ પૈકી 4531 ટ્રીપ બંધ છે। વડોદરા પાદરા ખેડા ડેપોનું તમામ સંચાલન બંધ છે। 26 અને 27 ઓગસ્ટ એમ 2 દિવસ પડેલા ભારે વરસાદના કારણે 60થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે, જ્યારે 46 ટ્રેનોને આણંદ ગોધરા થઈને અન્ય રૂટ પર દોડાવવામાં આવી છે। 20 ટ્રેનોને વડોદરા અથવા અન્ય સ્ટેશનો સુધી જ ચલાવવામાં આવી છે। અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે। ભુજના માળિયા મિયાણા સેક્શનમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભુજ તરફ જતી ભુજ ગાંધીનગર કેપિટલ, દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે। બીજી તરફ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ ભારે વરસાદના રેડ એલર્ટના પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી શકે છે। ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે, ત્યારે સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોને અટકાવવાનો વારો આવ્યો છે। ગતરોજ મોટી સંખ્યામાં ટ્રેનો રદ થયા બાદ આજે પણ 50થી વધુ ટ્રેનો રદ થઈ છે, જેને પગલે મુસાફરો અટવાઈ પડ્યા છે। સુરતથી મુંબઈ અને અમદાવાદ તરફના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે। सूरत रेलवे स्टेशन पर हाल मुसाफिरों भीड़ जोवा मળી रही है। सूरत में 3 दिनों की लगातार बारिश के बाद सारी सूरत और कई गुजरात के कई जिलों में बाढ़ की संभावना और पानी भराव की घटना सामने आई थी। आज सुबह से सूरत का जो रेलवे स्टेशन है, सूरत रेलवे स्टेशन में 20 से अधिक ट्रेन को रद्द कर बारिश की वजह से रद्द किया गया है और कई से 43 से 50 ऐसी 43 से 50 ऐसी ट्रेनें जो अपने टाइम से और लेट चल रही है। लोकल ट्रेन जो गुजरात राज्य के अंदर चल रही है वो तो लेट ही है, पर अन्य राज्यों की ट्रेन 7 से 8 घंटा तक लेट है। कई यात्री आप देख सकते हो यहाँ पे अपनी ट्रेनों का वेट कर रहे हैं और कितने लोग यहाँ से जिनकी ट्रेनें रद्द हुई है, जो अपने सफ़र के लिए टिकट निकाल के रखे थे, पर ये मानसून की वजह से, बारिश की वजह से उनकी ट्रेनें रद्द हो गई, तो वो उनको घर वापस जाना पड़ा। वो अपनी जगह तक, मंजिल तक पहुँच नहीं पाए। और अभी कितने जो ऐसे लोग हैं जिनकी लोकल ट्रेनें हैं या जो ट्रेनें लेट चल रही है वो अपना इंतजार कर रहे हैं अपनी ट्रेन का। कई लोकल ट्रेन भी 2.5 से 3 घंटा चल रहे हैं। लोगों से बात करते यहाँ पे बहुत लोग बैठे। जी, कहाँ जाना है आपको? राजकोट में के लिए ट्रेन का कब का टाइमिंग था, कितने घंटे से वेट कर रहे हो? हमारा टाइमिंग था 5:20 का टाइमिंग था दोपहर को, पर अभी तक आई नहीं है। अभी उसको 2.5-3 घंटा तो हो गया लेट हुए। अभी भी दिखा रहे हैं कि आएगी, पर अभी तक आई नहीं है। और क्या रेलवे के और जल भराव से जो समस्या है उसके बारे में क्या बोलना चाहिए? समस्या तो बहुत है, क्योंकि ट्रेन कैंसिल हो रही है, उसकी वजह से नासिक जाना था वो भी कैंसिल हुआ। अभी घर जा रहे हैं तो उसमें भी ट्रेन लेट हो रही है और 2.5-3 घंटे तो लेट ही है। हम 5 घंटे से इंतजार कर रहे हैं यहाँ पे बैठ। आप देख सकते हैं लोगों को हालांकि ये सामना करना पड़ रहा है, काफ़ी दिक्कतें आ रही है। लोग यहाँ पे ट्रेनों का वेट कर रहे हैं, जिनकी ट्रेनें रद्द हो गई है वो लोग अपने घर जा चुके हैं, अपनी मंजिल तक नहीं पहुंचे, रिटर्न उनको घर जाना पड़ा। कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत। तो गुजरात में 4 दिवसથી વરસતા મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે। રેલવે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિતના જાહેર પરિવહનને પણ ભારે અસર પહોંચી છે। રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે, જ્યારે 583 ટ્રીપ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે ઠેર ઠેર પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે, જેની એસટી બસ સેવાને પર અસર પહોંચી છે। રાજ્યના સ્ટેટ હાઈવે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે 14,512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40,515 ટ્રીપ પૈકી 583 રૂટ બંધ કરવામાં આવ્યા છે।
ગુજરાતમાં મુસળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે. ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એસટી બસના 433 રૂટ રદ કરવામાં આવ્યા છે, જ્યારે 2081 ટ્રીપ રદ કરવામાં આવી છે. સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રીપ અને રૂટ રદ થયા છે. ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય અને 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ છે. સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદના લીધે 52 ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને 19 રૂટો અફેક્ટેડ થયા છે, જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ, પોરબંદર, પછી આપણે જામનગર છે, ભુજ છે, તે સૌરાષ્ટ્ર તરફનું, તેમજ આપણે દાહોદ, ગોધરા, લુણાવાડા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે. અને વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે. સર, આ રૂટ ઉપર રોજની આવશે? આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને 70 થી 80 બસોનું સંચાલન થતું હોય છે. અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે જેને થોડુંક અગવડતા પડી છે, અને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે, એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટતંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે. આશરે કેટલા પ્રવાસીઓ પર જઈ શક્યા નહીં? આશરે 500 થી 1000 પબ્લિક હોય છે કે જે રૂટીન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે, પણ જે સાવચેતીના પગલા રૂપે એ લોકોએ અત્યારે હાલ મુસાફરી ટાળી છે. સર, છેલ્લા 3 અંદાજિત ટોટલ આજની 52 છે, કાલે 19 હતી, એવી રીતના થઈને ટોટલ 80 થી 90 ટ્રીપો કેન્સલ થઈ છેલ્લા 3 દિવસમાં. ગુજરાતમાં 4 દિવસથી સતત ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ 636 જેટલા હાઈવે રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જેમાં દાહોદના 15 રૂટ અને 242 ટ્રીપ રદ, મહીસાગરમાં બસના 10 રૂટ અને 112 ટ્રીપ રદ, પંચમહાલમાં બસના 5 રૂટ, 63 ટ્રીપ રદ, આણંદમાં બસના 6 રૂટ, 12 ટ્રીપ રદ, ખેડામાં બસના 7 રૂટ, 18 ટ્રીપ રદ, સુરતમાં બસના 5 રૂટ, 14 ટ્રીપ રદ, નવસારીમાં બસના 3 રૂટ, 43 ટ્રીપ રદ, વલસાડમાં બસના 8 રૂટ, 27 ટ્રીપ રદ કરવામાં આવી છે. વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વાહન વ્યવહારને લાયક થતા ત્યારબાદ બંધ રૂટ ટ્રીપ પૂર્વવત કરવામાં આવશે. સુરતમાં ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે આજે બપોરના સમયે વરાછા પોલીસ મથક પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું, જેમાં વૃક્ષ તૂટીને એક ટેમ્પા પર પડ્યું હતું અને 2 જેટલી પસાર થઈ રહેલી બાઇક ચાલકો પર પણ પડ્યું હતું, જેથી 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હવામાન વિભાગે ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધી ભારે અને મધ્યમ વરસાદની આગાહી કરી છે, તો સાથે જ પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે સુરત શહેરમાં અનેક જગ્યાએ છેલ્લા 3 દિવસમાં પવન ફૂંકાવાના કારણે 26 જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. ત્યારે આજે બપોરના સમયે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વરાછા પોલીસ સ્ટેશનની બાજુમાં એક વિશાળ વૃક્ષ ભારે પવન અને વરસાદના કારણે તૂટી પડ્યું હતું. વરાછા મેઇન રોડ પર જ આ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ રોડ પર રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે, ત્યારે આ વૃક્ષ પડવાના કારણે વાહન ચાલકોને ઈજા થઈ હતી. આ વૃક્ષ તૂટીને એક ટેમ્પા પર પડ્યું હતું અને 2 જેટલી પસાર થઈ રહેલી બાઇક ચાલકો પર પડ્યું હતું, જેથી 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વૃક્ષ પડવાની જાણ થતાં વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી ભારે પવન સાથે વરસી રહેલા વરસાદને પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. કુલ 6 વૃક્ષો તૂટી પડ્યા હતા, જ્યારે 26થી વધુ વૃક્ષો 24 કલાકમાં ધરાશાયી થયા છે. આ તમામ વૃક્ષોને ફાયર વિભાગ દ્વારા કાપીને હટાવવામાં આવ્યા હતા. અગાઉ પણ ચોમાસાની શરૂઆતમાં સતત 4 દિવસ ભારે વરસાદના પગલે શહેર ઘમરોળ્યું હતું, ત્યારે પણ 3 દિવસમાં 100થી વધુ વૃક્ષ તૂટી ગયા હતા. રવિવારથી ફરી શરૂ થયેલા ધોધમાર વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાયો હતો, જેના પગલે શહેરના જુદા જુદા વિસ્તારમાં વૃક્ષો તૂટી પડવાની ઘટનાથી ફાયર બ્રિગેડ અને ગાર્ડન વિભાગની કર્મચારીઓ સતત દોડતા રહ્યા હતા. તો સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ એટલે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સોમવારના રોજ રાત્રે 12 વાગ્યાથી સાથે જ શહેરની શેરીઓ, ઘર, મંદિરો કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. જ્યારે 2 દિવસ દરમિયાન શહેરની શેરીઓ ચોરા પર મટકી
ફોડના વિશેષ કાર્યક્રમ યોજાયા હતા. આ સાથે ગોવિંદા ઉત્સવ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે લીંબાતમાં યુથ ફોર ગુજરાત દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમી એવો પર્વ છે કે જેને સૌ કોઈ ધૂમધામથી ઉજવે છે. ભગવાનને વિવિધ શણગાર, માખણ મિશ્રી તેમજ પંજરીના પ્રસાદ સાથે પોતાના ઘરોમાં તેમજ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કરાવે છે. આ જન્મ થતાની સાથે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદ સમગ્ર શહેરોમાં ગુંજી ઉઠ્યો હતો. સોમવાર અને મંગળવાર એમ 2 દિવસ શહેરના માર્ગો પર મટકી ફોડના વિવિધ કાર્યક્રમો થયા હતા. શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાગળ 4 રસ્તા ખાતે મુખ્ય મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો બીજી તરફ લીંબાદ ખાતે પણ 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહીં હાંડી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતે જણાવ્યું હતું કે ભાગળ 4 રસ્તા પાસેના વર્ષોથી યોજાતા દહીં હાંડીના કાર્યક્રમમાં આ વર્ષે 35 જેટલા મંડળોએ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રથમ સુખાનંદ વ્યાયામ શાળા મંડળે જેણે 8 થર મારીને મટકી ફોડી હતી. આ ઉપરાંત મહિલાઓના મંડળો દ્વારા પણ 2 મટકી ફોડવામાં આવી હતી. મહિલાઓ દ્વારા હાથમાં બેનર લઈ દેશમાં રેપના બનાવો અટકવા જોઈએ તેવો મેસેજ પણ આપ્યો હતો. આ ઉપરાંત લીંબાદ ખાતે યુથ ફોર ગુજરાત દ્વારા સંજયનગર ચોક ખાતે 2 મહિલા મટકી સહિતની મુખ્ય મટકી બાંધવામાં આવી હતી. જેમાં કુલ 12 જેટલા ગોવિંદા મંડળો 35 ફૂટ ઊંચી દહીં હાંડી ફોડમાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા મંડળને 1,51,000નું પુરસ્કાર આપવામાં આવ્યું હતું. 2 મહિલા મંડળ પૈકી 20 ફૂટની ઊંચી મટકી એક મહિલા મંડળે ફોડતા 51,000નું પુરસ્કાર આપવામાં આવ્યું હતું. गुजरात में सूरत शहर के अंदर पिछले 27 साल से मटकी दही हांडी का जो कार्यक्रम करते आ रहे हैं, बहुत ही बड़ी मात्रा में लोग यहाँ जुड़ते हैं और कई लोग इसमें भाग लेते हैं. आयोजक है हमारे साथ, हम मिलते हैं उनसे. जो आयोजक है जी, किस तरह का कार्यक्रम होता है, किस तरह से इसको संपूर्ण शांतिपूर्ण से किया जाता है और क्या विशेषता है इस प्रोग्राम में? सूरत शहर गोविंदा उत्सव समिति प्रमुख गणेश पी सावंत आज भागड़ 4 रास्ता में टोटल हमने 4 मटके का आयोजन किया है. हर साल 3 मटके का आयोजन होता है, लेकिन इस बार 4 मटके का आयोजन किया है. विशेष हम जो मटके का कार्यक्रम करते हैं उसमें एक एकता, जो भी भागल 4 रास्ता पे कार्यक्रम होता है उसमें एक संयमता और एक अपने साथ जोड़ के सब कार्यक्रम करते हैं. उसमें 2 युवाओं द्वारा जो मटकी फोड़ने वाले, उसमें श्री युवक मंडल जो वेड रोड का गोविंदा मंडल है और एक 25 साल पुराना जो गोविंदा मंडल होता है उसके द्वारा हम लोग ड्रॉ करते हैं. तो बेगमपुरा का गोविंदा मंडल है, उस हिसाब से एक जो मटकी फोड़ने वाला गोविंदा मंडल है वो अड़ाजन का गोविंदा मंडल है. इस तरह से 2 युवाओं का गोविंदा मंडल और जो महिला गोविंदा मंडल है, जो जय भवानी महिला मंडल जो अंबाजी रोड का गोविंदा मंडल है, उसके द्वारा एक मटकी फोड़ा जाएगा. और एक आरके स्पॉट क्लब जो रुद्रपुरा का गोविंदा मंडल है उसके द्वारा एक मटकी फोड़ा जाएगा. आरके स्पॉट की एक विशेषता वो है कि सूरत शहर में, सूरत शहर तो नहीं लेकिन गुजरात में पहली दफ़ा जो गोविंदा मंडल ने 5 थर यानी 5 पिरामिड किया होगा, ऐसा सूरत में पहली बार महिला द्वारा 5 पिरामिड किया गया है. उनके लिए विशेष मटकी भागड़ 4 रास्ता हिसाब से बांधा है. देख सकते हो महिलाओं द्वारा भी 5 थर की मटकी इस बार फोड़ी जाएगी. बहुत ही सूरत में उत्साह से गोविंदा महोत्सव मनाया जा रहा है. कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडिया न्यूज़, सूरत. તો હવેતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટતા તાપી નદીમાં પાણીની આવક ઘટી છે, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ તાપી નદીમાં 1,48,758 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે વિયરકમ કોઝવેની સપાટી 9.54 ફૂટ પર પહોંચી છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસ્યો છે, જેને પગલે નદી નાળા, ડેમ, ચેકડેમ અને તળાવો ઓવરફ્લો થયા છે. ત્યારે સુરતમાં પણ તાપી નદી 2 કાંઠે વહી રહી છે. તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 2.47,000 ક્યુસેક પાણી 4 દિવસ સુધી છોડવામાં આવ્યું હતું, જેને પગલે તાપી નદી 2 કાંઠે વહી રહી છે. ત્યારે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં આવતા પાણીની આવકમાં ઘટાડો થયો છે, જેને પગલે ઉકાઈ ડેમની સપાટી 335.48 મીટર પહોંચી છે, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
હાલ ઉકાઈ ડેમની સવારે 10 કલાકે સપાટી 335.48 મીટર પર પહોંચી છે, જેથી ડેમની સપાટી રૂલ લેવલ પર પહોંચી જતા ઉકાઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ડેમમાં 1,16,975 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે ડેમમાંથી 1,48,758 ક્યુસેક પાણીની જાવક છે. સુરતના વિયરકમ કોઝવેની સપાટી 9.54 ફૂટ પર પહોંચી છે. હાલ તાપી નદીમાં ધીમે ધીમે પાણીનું જળસ્તર ઘટી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાપી નદીમાં પાણીની આવક વધતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેને પગલે શહેરના ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા, જેથી સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી અને રસ્તાઓ પર ગૂંઠણસમા પાણી ભરાયા હતા. સુરતના અડાજણ અને કતારગામ વિસ્તારના કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગર ખાતે પાણી ભરાવાના શરૂ થતા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. શાળામાં જમવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતે કોઈ પણ વ્યક્તિ પર ઘાતક હથિયાર સાથે હુમલો કરતા સામાજિક તત્વો અચકાતા નથી. પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલો કરવા આવેલા વ્યક્તિઓ હુમલા સમયે મોબાઈલમાં કેદ થયા હતા. હુમલા બાદ આ તમામ આરોપીઓ ભાગી જતા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત પોલીસ શહેરમાં ગુનાખોરી ડામવાની મોટી વાતો કરતી હોય છે, જે વચ્ચે સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, તેમાં પણ હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતમાં અનેક ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઈ શહેરમાં જાહેરમાં એકબીજાને મારતા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે. આવી વધુ એક ઘટના સામે આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તે પ્રકારે અસામાજિક તત્વો દિવસે ને દિવસે ફૂલી ફાલી રહ્યા છે. સાઉથની એક્શન ફિલ્મ જેવા દ્રશ્યો ખરેખર વાસ્તવિક રીતે જોવા મળ્યા છે. જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે, તો હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આવી જ વધુ એક ઘટના પાંડેસરામાંથી સામે આવી છે, જેમાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સાઉથની ફિલ્મી જેવા દ્રશ્યો આ વખતે જોવા મળ્યા હતા, જેમાં કેટલાક યુવક હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ જાહેરમાં અન્ય યુવકની પાછળ હત્યા કરવાના ઈરાદે દોડી રહ્યા હતા અને બાદમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનું ઘાતક અને જાનલેવા હથિયાર વડે હુમલાનો વિડીયો વાયરલ થયો છે. પિયુષ પોઈન્ટથી પાંડેસરા જીઆઈડીસી જતો રસ્તા પર અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જાનલેવા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુરતના પાંડેસરા પોલીસ દ્વારા વાયરલ વિડીયોના આધાર પર તપાસ હાથ ધરી છે. ખુલ્લેઆમ જાહેરમાં ચપ્પુથી હુમલો કરતા ઈસમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતા શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકીને તેના પિતાના મિત્રએ ચાલીની ઉપરના બાથરૂમમાં બાળકીને લઈ જઈ અડપલા કર્યા હતા. બાળકીની માતાને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા યુવક બાળકીને બાથરૂમમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસે બાળકીની માતાની ફરિયાદ નોંધી હતી. હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઉમરગામ પોલીસ મથક બહાર આવી હંગામો મચાવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસની ટીમની મદદ લઈને મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં મહારાષ્ટ્ર તરફ જતા ઝડપી પાડ્યો હતો. સ્થાનિકોએ ઉમરગામ બંધનું એલાન આપતા સલામતીના ભાગરૂપે ઉમરગામની શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બાળકીના પિતાએ તાત્કાલિક ચાલી ઉપર આવી પત્ની પાસેથી સમગ્ર ઘટનાક્રમ જાણ્યો હતો. ઘટના અંગે બાળકીના પરિવારના સભ્યોએ ઉમરગામ પોલીસ મથકે બાળકી સાથે અડપલા કરનાર વિધર્મી યુવક વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે તાત્કાલિક વલસાડ જિલ્લાની પોલીસની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાળકીને અડપલા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના અંગે તાત્કાલિક લોકો અને હિન્દુ સંગઠનના લોકોની જાણ થતાં તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા અને કડકમાં કડક સજા આપવાની માંગ કરી પોલીસ મથક બહાર હંગામો મચાવ્યો હતો.
વલસાડ જિલ્લા પોલીસે રેલવે પોલીસની મદદ લઈને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાંથી વિધર્મી યુવકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઉમરગામ પોલીસે બાળકીનું નિવેદન નોંધી બાળકીનું મેડિકલ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે. ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે સાંજના 6 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની 3 વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા. દીકરી સાથે દુષ્કર્મની એમની કમ્પ્લેન હતી. તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે એને રિફર કરવામાં આવી હતી. માતા પિતાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે અને એ ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાક્કી બાતમી આધારે અને પાક્કી ઇન્ફોર્મેશન આધારે સુરતથી વિરાર તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાર તરફ જઈ રહ્યો હોવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર એસપી સાહેબની મદદ લેવામાં આવી હતી. વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. બાળકીને ઉમરગામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાની જાણ સ્થાનિક લોકોને થતા ઉમરગામ પંથક અને પોલીસ સ્ટેશન આગળ મામલો તંગ બન્યો હતો. ભેગા થયેલા લોકોને વલસાડ જિલ્લા પોલીસ અને ઉમરગામ પોલીસની અલગ અલગ ટીમોએ મામલો શાંત કરવાના ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઉશ્કેરાયેલા કેટલાક તોફાની તત્વોએ પાર કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટનાના પગલે વલસાડ જિલ્લા પોલીસે બાળકીનું મેડિકલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ઉમરગામ પોલીસની ટીમે બાળકીનું અને તેની માતાનું જરૂરી નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવગામા ગામે શાળાની દિવાલ પર બેઠેલા દીપડાને કાર ચાલકે મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ માંડવી વન વિભાગને કરાતા માંડવી વન વિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. અવારનવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે અને પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે વધુ એક દીપડાઓ માનવ વસ્તી નજીક આવ્યો હતો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવગામા ગામ પાસે એક દીપડો શિકારની શોધમાં આવી પહોંચ્યો હતો અને શિકારની રાહ જોઈ દિવાલ પર બેઠો હતો. તે દરમિયાન એક કાર ચાલકની નજર દીપડા પર જતા તેઓએ પોતાના મોબાઈલના કેમેરામાં દીપડાને કેદ કરી લીધો હતો. વિડીયોમાં દેખાઈ રહેલી દિવાલ ગામની પ્રાથમિક શાળાની હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા વન વિભાગને કરવામાં આવી છે. વન વિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે દીપડાએ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું. ઓલપાડ કાંઠાના દરિયાઈ પાણીમાં કરંટની અસરથી તંત્રએ ડભારી અને દાંડી દરિયા કાંઠો સીલ કરી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા તથા સહેલાણીઓને હરવા ફરવા જવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. હવામાન ખાતાએ રાજ્યના સમગ્ર જિલ્લાઓમાં આગામી 5 દિવસો દરમિયાન ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે. જેના પગલે મંગળવારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. જ્યારે આ આગાહીના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક આકાશી આફત જણાઈ હતી. જોકે મંગળવારે તારીખ 27 મેના રોજ દિવસ દરમિયાન ઓલપાડ તાલુકામાં નહિવત વરસાદ સાથે છૂટો છવાયો વરસાદ પડતા લોકોએ રાહતનો દમ જરૂર લીધો હતો. જ્યારે આ આગાહીની અસર ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના દરિયાઈ કાંઠે ભારે પવન સાથે પાણીમાં કરંટ જોવા મળતા સરકારી તંત્ર સાબડું થઈ ગયું હતું. જેના પગલે તંત્રએ આગમચેતી રૂપે આગામી 5 દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા તથા દરિયા કિનારે હરવા ફરવા માટે જતા સહેલાણીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઓલપાડ પોલીસે સરકારી તંત્રની સૂચનાથી દાંડી દરિયા કિનારા તરફ જતા માર્ગને સીલ કરી ડભારી દરિયા કાંઠે જવાના 3 રસ્તા પર બેરિકેડ મૂકી સહેલાણીઓને હરવા ફરવા જવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. ઓલપાડ પોલીસ મથકના પીઆઈ CR જાદવે બંને દરિયા કિનારે પોલીસ જવાનોને તૈનાત કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આ દિવસો દરમિયાન માછીમાર અને લોકોને દરિયાકાંઠે ન જવા વિનંતી સાથે કડક સૂચના આપી છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા એક મિલમાં ગઈકાલે મોડી રાત્રે એક યુવાન એસિડની ટાંકીમાં પડી ગયો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જ્વલનશીલ પદાર્થ ભરેલી ટાંકીમાં યુવાન પડી જતા તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. ત્યારે કંપનીના મેનેજરને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના અંગે માલિકને જાણ કર્યા બાદ પોલીસને બોલાવી હતી.
ત્યારબાદ પોલીસે હાજર રહી એસિડની ટાંકીનો ભાગ કાપી લાશને બહાર કાઢી હતી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં એક યુવાનની લાશ ગંભીર હાલતમાં મળી આવી છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા અદિતિ સિલ્ક મિલમાં એક યુવાનની લાશ એસિડની ટાંકીમાંથી મળી આવી હતી. આ અંગે કંપનીના મેનેજર વિશાલ રાવલે જણાવ્યું હતું કે કંપનીના કામદારો દ્વારા 10 વાગે કંપની પર બોલાવવામાં આવ્યો અને કામદારોએ જણાવ્યું કે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ એસિડની ટાંકી તૂટી ગઈ હોય તેવો અવાજ આવ્યો હતો, જેથી હું ત્યાં પહોંચ્યો અને જોયું તો એસિડની ટાંકીમાં એક લાશ જોવા મળી હતી, જેથી ઘટના અંગે તાત્કાલિક જ કંપનીના માલિકને જાણ કરવામાં આવી હતી, જેથી તેઓ ઘટના સ્થળે પહોંચી પોલીસને આ અંગે કોલ કરી બોલાવ્યા હતા. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ટાંકીનો એક ભાગ કાપી લાશને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ એસિડમાં લાશ હોવાથી તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. સમગ્ર મામલે પોલીસે લાશને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ દરમિયાન આ લાશ અક્ષય નામના ઇસમની હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મેનેજરને પૂછવામાં આવ્યું કે આ યુવાન તમારી કંપનીમાં કામ કરતો ન હતો તો તેની લાશ અહીં કેમ મળી, ત્યારે તેમણે જવાબ આપ્યો કે લેબર આવવાના ટાઈમિંગ પર કદાચ તે કંપનીમાં આવી ગયો હોય, પરંતુ સવાલ એ થાય છે કે કંપનીની બહાર સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં અજાણ્યા વ્યક્તિઓ જો કંપનીમાં આવી જાય અને આવી મોટી દુર્ઘટના બની જાય તો કંપનીની સિક્યુરિટી અને કંપનીના માલિકો સામે સવાલો ઉઠી રહ્યા છે. રાત્રે એક ઘટના બની છે જે અમે જેની જાણકારી લીધી તો એવો ખ્યાલ આવ્યો છે કે જ્યારે એસિડની ટાંકીમાંથી અમે સવારે મને મેસેજ મળ્યો 10:15 વાગે કે રાત્રે એસિડની ટાંકી કંઈ તૂટી ગયેલી જોરથી અવાજ આવ્યો છે. તો મેં જઈને નિરીક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે ટાંકી તૂટી ગયેલી હતી રાત્રે 1:15 વાગ્યાની આસપાસ. સવારે મને કલેસ્ટરવાળાનો ફોન આવ્યો 10:15 વાગે. હું 10:30 વાગે ત્યાં ગયો. પછી મેં જોયું ટાંકી તૂટી ગયેલી હતી. એની સાઈડમાં દિવાલ છે, દિવાલ પર ચડી મેં જોયું તો અંદર એક બોડી પડેલી હતી. એના પછી અમે અમારા બોસને ઇન્ફોર્મ કર્યું. બોસના પછી પોલીસ આવી. પછી પોલીસને બતાવ્યા પછી અમે એ ટાંકીને સ્ક્રેચ કરાવી, સાઈડમાંથી કટિંગ કરીને બોડી કાઢી લીધી. બોડી કાઢ્યા પછી જોયું તો ઓળખાણ નહીં પડી કોણ છે. અમને જે ડાઉટ હતો એ ડાઉટ પરથી બોડી ઓળખાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન મૂળ બિહાર રાજ્યનો છે અને તેનું નામ પપ્પુ યાદવ છે. હાલમાં યુવાન સંકલ્પ મિલ પર કામ કરતો હોવાનું અદિતિ સિલ્ક મિલના માલિકો અને મેનેજર રટણ કરી રહ્યા છે. હાલ તો યુવાનના મોતના મામલે ઘણું બધું રહસ્ય ઘેરાયેલું છે. જો પોલીસ તટસ્થ તપાસ કરે તો આ મોત બાદ યુવાનને ન્યાય મળી શકે તેમ છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.